ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાંથી લવ જિહાદનો કિસ્સો સામે આવ્યો છે કે જેમાં યુવતીએ આરોપ લગાવ્યો છે કે એક વિધર્મીએ તેને પ્રેમજાળમાં ફસાવીને તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું કે જેથી પીડિતાએ પાટણ પોલીસનો સંપર્ક કરી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। વેરાવળમાં યુવતીને અલગ અલગ જગ્યાએ લઈ જઈને વિધર્મીએ દુષ્કર્મ આચર્યું હતું, પરંતુ પાછળથી તેને ખબર પડી કે તે વ્યક્તિ વિધર્મી છે અને પરિણીત છે, તેથી તેણે પ્રભાસ પાટણ પોલીસનો સંપર્ક કર્યો હતો અને સમગ્ર મામલા અંગે ફરિયાદ નોંધાવી છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અમર ચીકાણી વિરુદ્ધ અનેક ગુના નોંધાયા છે અને પોલીસ તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે આરોપી દ્વારા છોકરી પર અત્યાચાર ગુજારવામાં આવ્યો છે। જો તેને છોડી દેવામાં આવશે તો આરોપી પણ ભાગી જશે, તેથી પોલીસે તેને શોધવા માટે અલગ અલગ ટીમો બનાવી છે। મળી આવતી માહિતી મુજબ આરોપી અમર ચીકાણી ગુનાહિત માનસિકતા ધરાવે છે અને તેની પાસે અનેક ગુનાઓ નોંધાયેલા છે, તો પોલીસે દુષ્કર્મ સહિત એટ્રોસિટી એક્ટની કલમ હેઠળ કેસ નોંધ્યો છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।